જામનગરમાં એડવોકેટ હારૂન પાલેજાની સરા જાહેર પ્રકરણમાં કુખ્યાત સાયચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરા જાહેર હત્યા નિપજાવવા અંગેના અતિ ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાયચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો કાર રાખી વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે। હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ આરોપીઓને શોધી રહી છે। આ અતિ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારૂન પાલેજા કે જેઓ ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના અરસામાં બળેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મિલ સામેના ભાગમાં સરા જાહેર હત્યા નિપજાવવામાં આવી। એડવોકેટ રોજુ ખોલવા માટે બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન પથ્થરમારો કરી પછી તેઓના પર છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા। આ બનાવ હત્યામાં પલટાયો હતો, ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફલો જીજી હોસ્પિટલ અને બળેશ્વર વિસ્તારમાં ખડકાવી દેવાયો હતો। રાત્રિભર કોમ્બિંગ હાથ ધરાયું હતું। હાલ તમામ આરોપીઓ ભાગી છૂટ્યા છે, તેઓને પોલીસ શોધી રહી છે। હત્યાના બનાવ અંગે મૃતકના ભત્રીજા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર એ સિટી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કાકા એડવોકેટ હારૂન પાલેજાની હત્યા નિપજાવવા અંગે 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।